રાજ્યના વાતાવરણમાં ફરી એકવાર પલટું આવશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. 24મી માર્ચ આસપાસ પશ્ચિમી વિક્ષેપ આવશે. ઉત્તર ગુજરાતના ભાગમાં વાદળો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 26મી માર્ચ બાદ હવામાનમાં પલટું આવશે. 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 24મી માર્ચ આસપાસ પશ્ચિમી વિક્ષેપ આવશે, જેના કારણે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. સાથે આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે હવામાનમાં પલટો 26મી માર્ચ આસપાસ આવી શકે છે. તારીખ 24 આસપાસ પણ હવામાનમાં પલટો આવશે. હવે ધીરે ધીરે વાદળો ગણાશે અને ગુજરાતના હવામાન સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વાદળો આવવાની શક્યતા છે. આ પછી વિક્ષોભની અસરો કંઈક થોડી ઘણી રહેવાની શક્યતા છે. પરંતુ ઉલ્લેખનીય છે કે 26 તારીખ આસપાસ પવનની ગતિ, 26 માર્ચ આસપાસ પવનની ગતિ વધશે અને જે 25મી માર્ચ કે 26મી માર્ચમાં જે પશ્ચિમ વિક્ષોભ આવવાનો છે તે મજબૂત આવવાની શક્યતા રહેશે, જેના કારણે ગુજરાતનું હવામાન પણ પ્રભાવિત થશે. એટલે લગભગ 28 કે 29 માર્ચથી એપ્રિલની શરૂઆત સુધીમાં ગુજરાતનું હવામાન પલટાશે. લગભગ 26 માર્ચ બાદ 40 કિલોમીટરના પર અવરના પવનો ફૂંકાવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં, અને એપ્રિલની શરૂઆત સુધીમાં તો કેટલાક ભાગમાં 50 કિલોમીટર પર અવર કે તેથી વધુ ગતિના પવનો ફૂંકાવાની શક્યતા રહેશે.